હેલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. મારું નામ છે પ્રણય, તમે જોઈ રહ્યા છો રાજકોટ બ્લોગ ચેનલ. તો સૌથી પહેલાં આજે સવારનો વહેલો ઉઠી ગયો અને 6:45 વાગ્યાની મારે બસ છે, તો તેથી મારે વહેલું તૈયાર થવું પડે. તો હું તૈયાર થઈને મળ્યું. તો ફાઇનલી મિત્રો હું તૈયાર થઈ ગયો છું અને મને મારો ભાઈ મૂકવા આવે છે મોટી ટાંકી ચોકે, કેમ કે મહાવીર ટ્રાવેલર્સનો સ્ટોપ ત્યાં જ છે એટલે. તો મિત્રો હું બસમાં બેસી ગયો છું. હવે બસ સ્ટોપ આવે ત્યારે હું તમને મળું. તો ફાઇનલી મિત્રો મારે ઉપલેટા સ્ટોપ આવ્યો છે બસનો, તો અહીંયા હોલ્ડ લીધો છે બસે. તો ફાઇનલી મિત્રો હું રાણાવાવ પહોંચી ગયો છું અને આ મારા કાકાનું ઘર છે, તેના ટેરેસ ઉપર છો. ખાલી તમે વ્યૂ એકવાર ચેક કરો. અને મિત્રો જો મારા ફઈનો છોકરો અને આ પાછળ છે તે મારો ભાઈ છે, ડ્રાઇવિંગ કરે છે, તે મારા ફઈનો છોકરો છે. અને મારા બા અમે 4 લોકો જ અહીંયા આવ્યા છીએ મારા કાકાની આ. અને હવે અમે જઈએ છીએ ફરવા. મિત્રો અમે એક જગ્યા લોકેશન પર આવ્યા છે જે શ્રી હરિ મંદિર તરીકે ઓળખાય છે. ત્યાં અમે આવી ગયા છીએ અને ફોટો બોટો પાડ્યા, મસ્તીના ક્લિક કર્યા. બહુ સારી જગ્યા છે. તો રાતના 9:30 વાગે અમે આવ્યા છીએ ચોપાટીએ. તમને દરિયો તો નહીં દેખાય કેમ કે મારો કેમેરો એટલો બધો સારો નથી, એટલે ચેક કરો ખાલી તમે. દરિયામાં અમે 3 જણા લોકો જ આવ્યા છીએ અત્યારે. તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. કાકાનો ફોન આવી ગયો કે હાલો હવે ઘરે આવો, એટલે હવે અમે જઈએ છીએ ઘરે. હું, મારો ભાઈ અને મારા ફઈનો છોકરો. ડ્રાઈવર અમારો ફઈનો છોકરો જોઈએ દર વખતે. અને જમી કરીને અમારા કાકાની ડોટર છે તે અત્યારે ફટાકડા ફોડે છે, જોઈ લ્યો. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાતના 1:30 વાગી ગયા છે. હવે હું સુવા આવ્યો છું. બાય બાય, ગુડ નાઇટ.